ન્યૂઝ નંબર 5 અમરેલી જિલ્લાના રખડતા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં ખાંભા તાલુકાના મોટા સમઠિયાળા ગામેથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 1 વર્ષના માસૂમ બાળક પર શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. બનતી ઘટના મુજબ બાળક જ્યારે ઘર પાસે હતું ત્યારે અચાનક શ્વાનોના ટોળાએ તેના પર હુમલો કરી દીધો. બાળકની ચીસાચીસ સાંભળીને તેના માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનોના મોઢામાંથી છોડાવ્યો. આ હુમલો એટલા ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી અને આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકની ગંભીરતા જોઈ સારવાર હાથ ધરી હતી. બાળકના માથાના ભાગે ઇજાઓ વધુ હોવાથી 6 થી 7 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામડાઓમાં વધતા જતા શ્વાનોના આતંકને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા રખડતા શ્વાનોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મેહુલ ત્રિવેદી, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.